યુટ્યુબ में चैनल जे बताए जीतूभाई रावल फिंचोड जीतूभाई रावल फिंचोड जे आ चैनल है ए माध्यम थी आखो एमने जे आ वीडियो आ जे आखो 3 दिवसनो प्रोग्राम है ए प्रोग्राम जीतूभाई द्वारा यूट्यूब में जे शेर करवामां आवे छे तो शेर करो तो साथे साथे पण दरेक फॉलो करवा लाइव करवा अने जोवा अने आनंद अनेरो आनंद माणवा दरेक ने भाव भरे आवे। जय जय श्री राम। आज गाम दाणोदरा तालुको चाणसमा अमारा गामनी अंदर जे पाटा उत्सव निमित्ते आज अमारे जे रामजी मंदिरनो जे पाटा उत्सव आज जीर्णोद्वारનું आयोजन करेલું હતું એની સાથે સાથે હું તમને એક આજ બીજે અમારા ગામની એક જે અનેરી જે અમારા ગામનો જેને વિશ્વાસ છે જેને શ્રદ્ધા છે માતાજીનું જે કે જે અમારા માતાજી બ્રહ્માણી માતાનું મંદિર જે બ્રહ્માણી માતાનું મંદિર સામે તમને જો આ તળાવ છે તળાવના કિનારે પેલી બાજુ જે તળાવની પેલી બાજુ જે બનાવવામાં આવ્યું છે જે મંદિર છે બ્રહ્માણી માતાનું છે એનો પણ અમારે દર વર્ષે એનો પાટો ઉત્સવ પણ થાય છે। એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ। प्राण प्रतिष्ठा पछी जे पण दर वर्षे पाटो उत्सव योजवामां आवे छे एमां पण गामना जे युवान मित्रों छे जे बहार रहता युवान मित्रों छे एमनो पण सारो सहयोग छे। ए लोकोने पण काले गई काले अमारे रात्रे आ लोको साथे साथे अमारे आ लोकोने साथे काले गई काले अमारे पाटो उत्सव जे उजवानो छे दर वर्षे उजाय छे ब्रह्माणी मातानो ए पाटो उत्सवमां काले पण एनी उछामणी थई गई। उछामणीमां अमारे 5 पाटला होय छे 5 पाटलानी अंदर लोको लाख लाख रुपया 2 लाख रुपया पाटलानो जे चढ़ाव बोले छे पाटलामां जे पोताना मनथी पोताना दिलथी ए लोको पाटला पर बेसवा माटे चढ़ाव बोली अने बेसी अने आनंद अनेरो माणे छे। साथे साथे 13/5 छे अमारी जे तारीख छे 13/5/26 छे पण अमारे आ पाटो उत्सव पाछो योजाशे એટલા માટે કે જે પાટો ઉત્સવ જાય त्या વખતે અમારે કુંવાસી જે દીકરીઓ હોય છે જે બહાર રહેતા મહેમાનો જે પણ સગા સંબંધી હોય એમને પણ અમે તેડાવતા હોઈએ છીએ બોલાવતા હોય ભાવભેરું આમંત્રણ આપતા હોઈએ છીએ અને તમને પણ અમે આમંત્રિત કરીએ છીએ કે જેને પણ અમારે આ જેને પ્રસંગ છે એ દિવસે બધાએ ભાવભર્યું આમંત્રણ છે આવા વિનંતી। जय माताजी। गाम दाणोदरा तालुको चाणसमा जिल्लो पाटण। अमारा गामना एक वडील दादा पटेल बबलदास जोतारामभाई पटेल ए आज ब्रह्माणी माताजीनो इतिहास विषे थोड़ी बात करशे। हेलो अमे जोरदार वतनी पहला अमे खोखला गामे रहता था। खोखला से मारा 4 भाई हो आया 4 भाई वसवास कोई माताजी ने देवी पूजा करवा बोड्या એટલે મારી ઉંમર 85 વર્ષ થયેલી છે। મારું નામ બાબા ભાઈ જોતારામ। ઇતિહાસ કોઈ ખરો હે આ મંદિર વિશે ઇતિહાસ મંદિર વિશે તો પહેલો તો આપણી ઇતિહાસ થઈ પણ થોડું ચોકડા છેલ્લી જોતા છે લગભગ 50 વર્ષ ઉપરનું અમે મંદિર પહેલું બનાવ્યું તો પેલું હા નાની દેડી હતી પછી થોડી મોટી દેડી બનાવી અને એમાં પાછો ગોવારે સંવાદ થઈ જતા મોટું મંદિર બનાવી દીધું। माताजी अंदाजे जोत लाया था मूर्ति से कशु अंदर अंदर मूर्ति है मूर्ति आजू बाजू बीजो कोई मंदिर खरो बाजू अंदर वो अंदर बिहारे अमुक मंदिर तो बिहारे कूड़ बाजू में कुओ तो कुआ भी हाँ कुओ से घड़ा वर्ष जुदा बड़ो कुओ तो ये कुआ पहलू पानी तो खारू गोदाय वही माताजी ने पेट थी जाए तो मेठो दूध जेव थी अत्यारे कुआ फड़े तो पानी नेटतु नहीं आखू गाम ये पीवो तो पीवा एवं ज छे। रामचंद्र भगवान की जय। ब्रह्माणी मात की जय। अमारू गाम दाणोदरा अमे बहु सरस रीते अहींया प्रसंग थयो।
મારું નામ પટેલ પિયુષ કુમાર વિષ્ણુભાઈ, હું દાણોદરડા ગામનો વતની છું. મારું ગામ ધીણોજની બાજુમાં આવેલું છે, જે પોસ્ટ ઓફિસ તરીકે પિનકોડ તરીકે ધીણોજ લાગે છે. તાલુકો મારો ચણસમા અને જિલ્લો પાટણ. બ્રહ્માણી માતાજીનું મંદિર જે દાણોદરડા મારા ગામે, ત્યાં માતાજી અહીંયા સ્થાયી ઘણા વર્ષોથી થયેલો છે. જે માતાજીની અસીમ કૃપા ઘણા વર્ષોથી અમારા ગામ ઉપર અને લોકોને સદાય સહાય કરતી માં ભગવતી દાણોદરડા ગામના તળાવની નજીક બિરાજેલી છે. એની બાજુમાં એનો એક પૌરાણિક કહીએ કે ત્યાં એક કૂવો છે, જે ઘણા વર્ષોથી આપણે થળું કહીએ, મોટું થળું, એવો મોટો કૂવો છે. અને વર્ષોથી કેટલા વર્ષોથી છે એનું બધું કોઈ ઇતિહાસમાં જોવા જઈએ આપણે, જે પૌરાણિક કૂવો છે અને માં અહીંયા બિરાજેલી છે, એનો પણ જોવા જઈએ તો એક જૂનો ઇતિહાસ જ છે. અમારું વતન આમ જોવા જઈએ તો ખોખલા ગામ, જે મણિયારી નજીક આવેલું છે. ત્યાંથી અમારા વડવાઓ અહીંયા આ ગામમાં આવેલા અને માએ અમને અહીંયા આશરો આપેલો છે. એવું કહેવાતું હતું કે અહીંયા એક જ્યારે વડવાઓ અહીંયા આવ્યા ત્યારે વડવાઓ વચ્ચે એક કડાઈની અંદર પૂરીઓ કાઢવાની જે માન્યતા આપણે પરંપરા કહીએ છીએ, એ પરંપરાની આધારે ગામમાં વડવાઓએ ઉકળતા કડાયામાંથી તેલની પૂરીઓ કાઢી લીધી. માતાજીએ એમને સપનું આપ્યું હતું, સાક્ષાત એમને એક ચમત્કાર આપ્યો હતો. માં બ્રહ્માણી સદાય સૌના કામ કરે જ છે.